દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ ગઈ છે। ઇતિહાસમાં પ્રથમ વખત ડેરીની ચૂંટણી સમરસ બની છે। ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો। 15 ડિરેક્ટરની ચૂંટણીમાં બધા બિનહરીફ થયા છે। 63માંથી 4 ફોર્મ રદ થયા બાદ 59 ફોર્મ માન્ય હતા। 44 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। 15 બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। તો ઇતિહાસમાં પહેલી વખત આવું જોવા મળી રહ્યું છે મહેસાણાની અંદર કે જેમાં દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હોય। એક સમય લાગી રહ્યું હતું કે 1-2 બેઠક ઉપર તો ચૂંટણી થઈને જ રહેશે, કારણ કે 59 જેટલા ઉમેદવારો જે હતા તે આ 15 બેઠકો પરથી લડી રહ્યા હતા। ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ। આ છેલ્લા દિવસે કુલ જે પત્રકો ભરાયા હતા ઉમેદવારી પત્રકોને પછી માન્ય થયા હતા। 63 ઉમેદવારી પત્રકો ભરાયા હતા। એમાંથી 63માંથી 15 લોકો એટલે એક સીટ પહેલાં અશોકભાઈ ભાવસિંહભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના એ બિનહરીફ થઈ ચૂક્યા હતા। એના સિવાયની 14 સીટ આજે બિનહરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્યો ચૂંટાઈ આવ્યા છે અને બાકીના 63માંથી જે લોકો પાછા ખેંચ્યા એ તમામે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો। તો વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે કે બિનહરીફ થઈ ગઈ છે અને ત્યારે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે 63માંથી 59 ફોર્મ તો માન્ય હોવા છતાં આવું થયું છે। ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી સૌ પ્રથમવાર ઇતિહાસ રચાયો છે કે આ જે ચૂંટણી હોય છે તે સમરસ થઈ છે। 15 જે ડિરેક્ટર હોય છે તે બિનહરીફ ચૂંટાયા છે કે એમના સામે કોઈ પણ જે ફોર્મ હોય છે તે ફોર્મ રહ્યું નથી। વાત કરીએ તો ટોટલ જે 63 ફોર્મ હતા જેમાંથી 4 ફોર્મ કેન્સલ થયા હતા। 59 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા। 59માંથી અન્ય જે ઉમેદવારો હોય છે તેમના દ્વારા જે ફોર્મ હોય છે તે પરત ખેંચવામાં આવતા હાલમાં જે 15 જે ડિરેક્ટર હોય છે તે બિનહરીફ ચૂંટાયા છે। ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે અન્ય ઉમેદવારો હોય છે જેમને મેન્ડેટ આપવામાં ન આવ્યું તેવા તમામ ઉમેદવારો દ્વારા પોતાના જે ફોર્મ હોય છે તે પરત ખેંચવામાં આવતા એક ઐતિહાસિક ઇતિહાસ રચાયો છે કે જે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી હોય છે તે સૌ પ્રથમવાર બિનહરીફ જાહેર થઈ છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો ભાજપના જેટલા લોકોને મેન્ડેટ હતા તમામ લોકો જે છે તે હવે ડિરેક્ટર છે।